મિત્રો, હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા બાપુજીને હંમેશા પૂછતો કે બાપુજી, આપણા ધર્મમાં એક કરતા વધારે પત્ની કરવાની કેમ મનાઈ છે? મારા બાપા મને હંમેશા કહેતા, ગિરિયા, તું લગ્ન કરીશ ને પછી આ સવાલનો જવાબ આપોઆપ મળી જશે. મેં કહ્યું ઓકે, ને મળી ગયો સાહેબ. પરણ્યા પછી મને જવાબ મળી ગયો કે આપણા ધર્મગુરુઓ દુરંદેશી હતા. આ એક મળી છે ને સુશીલા, એને હું સાચવી નથી શકતો. ગઈકાલથી કંઈક નવું ડિંડક ચાલુ કર્યું છે. ઓચિંતાની ઘરે આવીને એને પેટમાં દુખાવો પડ્યો. ઓય માં, માડી રે, મરી ગઈ. આખી રાત ચીસો પાડી નખોડિયા ભરી ભરીને મને જગાડ્યો છે. હવે મારા સસરાએ ઓપિનિયન આપી દીધો, ગિરીશ કુમાર, મને લાગે છે સુશીને એપેન્ડિક્સ છે. હવે મારા દાદાએ કહ્યું, મને લાગે છે ગોળો ચડ્યો છે, ગોળો. ને મારી સાસુએ મને કહ્યું કે કોઈની નજર લાગી ગઈ મારી દીકરીને. આ બધાને કાંઈ ખબર નથી, હું એકલો જાણું. હકીકત એ છે કે સુશીલા કાલે હદ ઉપરાંતની પાણીપુરીઓ દબાવી ગઈ હતી. આવી અરે ભાઈ, તું આ બેસી જા. બસ સુશીલા, શું થાય? બહુ દુખે છે પેટમાં. આ પણ મેં તને ગોળી આપી છે ને, મટી જશે. અરે એનેથી તો વધી ગયું. એટલે મને સાચું બોલજો, તને આ દુખાવો ચાલુ ક્યારથી થયો? ગઈકાલે બસમાં બેઠી હતી ત્યારે મેં કંડક્ટરને કીધું કે ભાઈ બસ ઊભી રાખ, મારા પેટમાં દુખે છે. તો મને કે બેન ખમી જાઓ, આગળના સ્ટોપેજ તે મેટર્નિટી હોસ્પિટલ છે. મેં બસમાંથી કૂદકો માર્યો અને બસ ફંગોળાઈ ગઈ. અરે ભાઈ, તું જા, બૂમા બૂમ નહીં કર. આજુબાજુ વાળા બધા ભેગા થઈ. ચાલ, હું તને ડોક્ટર ને ત્યાં લઈ જાઉં. ચાલ ચાલો જલ્દી આવો તમે. હા, પણ જો સાંભળ પહેલા એક વાત સમજી લે. બોલો. તું ડોક્ટરના દવાખાનામાં ડોક્ટરનો ઇન્ટરવ્યુ નહીં લેતી. તને પૂછે ને એટલા જ જવાબ આપજે, સમજી? હા, હું ચૂપ રહીશ. હા, બસ તમે જ બોલજો બસ. હા, હું જ બોલી. જા, તું જા. ચાલો. તું નીકળ ધીમે ધીમે. હું જરા ભગવાન, ઓય બા. ઓય બાડી રે. અરે ભાઈ, હવે આ ડોક્ટર કઈ નવો વરઘોડો ન કાઢે તો સારું. ભગવાન, તું જ બચાવજે. આ સુશલીને તો ડોક્ટર ને ત્યાં લઈ જવી એ પણ ઉપાધિ છે. અરે બેટી, ત્યાં જેટલી લેડીઝ નર્સ હોય ને, હા કરતી જાય ને એની સાડીઓ જોતી જાય. જેવા દવાખાનામાંથી નીચે ઉતરીએ એટલે દવા લેવાને બદલે સીધી સાડીની દુકાનમાં મને લઈ જાય. એ આવ્યો. દર્શક મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારના ઘરમાં કોમ્પ્યુટર યુગની શરૂઆત થઈ ચૂકી છે. મેં તમને કહ્યું ને, આખા ઘરે ઝુંબેશ ઉપાડી હતી, લેપટોપ અપાવ. ના છૂટકે મારે બેંકમાંથી લોન લઈ ને 4 લેપટોપ લેવા પડ્યા છે. એ ઓછું એમ અમારા હિતિયાએ તાબડતોબ બ્રોડબેન્ડનું કનેક્શન પણ લઈ લીધું છે. ખર્ચાના પાર નથી સાહેબ. પણ એક વાત તમને કહી દઉં, હવે અમારા ઘરમાં સ્મશાન વચ શાંતિ જ હોય છે. બધા પોતપોતાના લેપટોપ પર બિઝી. ઇન્ટરનેટ પર કંઈક સર્ફિંગ ચાલતું હોય છે. મારા દાદાજી શીખી ગયા છે ચલાવતા. આખો દિવસ આમ સ્ક્રીન સામે ડોળા કાઢીને જોતા હોય છે. દુનિયાભરના બાબાઓના ચરિત્ર ઉખેડતા હોય છે. હવે એમના પોતાના ચરિત્રના ઠેકાણા નથી, પણ એમને બીજાના ચરિત્રમાં એટલો રસ પડે છે. ને મારા બાપુજીએ દુનિયાભરની મહિલા સંસ્થાઓ સાથે સંપર્ક ચાલુ કરી દીધો. આખો દિવસ ખબર નહીં શું મહિલાઓ સાથે ચેટિંગ કરે છે. મને તો લાગે થોડા વખતમાં બાપુજી પોતે મહિલા ન બની જાય. અને હિતિયો ખબર જ નથી. એ બધું ખાનગીમાં જ કરતો હોય છે. જરા જોવા જઈએ એટલે આમ ફેરવે લેપટોપ. મને ખબર એની શું પ્રવૃત્તિઓ ચાલે છે અને સુશીલાએ શું ઉપયોગ કર્યો. આ લેપટોપ વસાવ્યું એટલે હવે એ આખો દિવસ કુકરી શો જુએ છે. કુકરી શો દુનિયા આખીના જોઈને મારા પર અખતરા કરે છે. તમે નહીં માનો, આજે એણે સવારે મને જમવામાં રશિયન ડીશ આપી. મેં પૂછ્યું આ શું છે, તો મને કે ધીસ ઇઝ સુઝારી, રશિયન વાનગી. ખાટો રસો. હજી મને ઉપકા આવે સાહેબ. આ કોમ્પ્યુટરને લીધે મારી તબિયત લથડશે. અને સાહેબ બીજી, આ હિતિયો હરામખોર નપાવટ હજી 18નો થયો નથી, એટલે એણે મારા નામે ફેસબુક પર એકાઉન્ટ ચાલુ કર્યો અને મારો નંબર નાખ્યો છે. એ બેઠો છોકરીઓ સાથે ચીટચાટ કરે છે. મને ફોન આવે છે, હાય હોટી, હાય નોટી,
કભી મિલના હે કિધર મિલના હે? અરે શું મિલના હે? આ હિતિયો મળે એટલી વાર છે. આજે સાલાના ચામડા ઉતારી નાખું. હરામ ખોરે આવું આ 2 નંબરી ફેસબુકનો એકાઉન્ટ ખોલ્યો છે મારા નામે. આમાં મારે ફેસ બતાડવા જેવું નહીં રહે.